કુનાલ, ગુડ મોર્નિંગ. વ્યૂ લઈએ. સૌથી પહેલાં તો એક જે હેન્ડઓવર મળી રહ્યું છે વૈશ્વિક બજારોમાં 7 દિવસની તેજી જે આપણે ચર્ચા કરી રહ્યા હતા અટકી છે અને ઘટાડા સાથેનું ક્લોઝિંગ નાસ્ટેકમાં સૌથી વધારે ઘટાડાની એક અસર જોવા મળી છે. ગઈકાલનું જે સેશન યુએસ માર્કેટ માટે રહ્યું છે, કઈ રીતનું હેન્ડઓવર જોઈ રહ્યા છો કુનાલ આપ? પહેલા ગ્લોબલ માર્કેટની વાત કરીએ, ડાઉ જોન્સ 46,600 ની અરાઉન્ડનું છે. છેલ્લા 3 દિવસથી સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહી છે. ખાસ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી જોવા નથી મળી રહી. કોઈ ક્લિયર કટ વ્યૂ અત્યારે ડાઉ જોન્સમાં નથી મળી રહ્યો. નીચલા મથાળાની વાત કરીએ તો જે સપોર્ટ આવી રહ્યો છે 46,000 લેવલ પર આવી રહ્યો છે. ઉપલા મથાળે ઓપન છે 47,000, 47,500 સુધીના પણ લેવલ ડાઉ જોન્સમાં જોવા મળી શકે છે. નાસ્ટેકની બી વાત કરીએ, નાસ્ટેકમાં અત્યારે ટોટલી સાઇડવેઝ મોમેન્ટમમાં છે. એમાં પણ લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 24,900 ની અરાઉન્ડ આવી રહ્યો છે અને ઉપલા મથાળે 25,500, 25,600 સુધીના લેવલ બતાવી શકે એવું લાગી રહ્યું છે. બંને ઇન્ડેક્સ એક 3-4 દિવસથી સાઇડવેઝ મોમેન્ટમમાં છે, એટલે કોઈ ક્લિયર કટ ડાયરેક્શન આપણને અત્યારે હાલ પૂરતી જોવા નથી મળી રહી. બટ હા, જો શોર્ટ ટર્મની વાત કરું તો નો ડાઉટ વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવ અથવા 2-3 દિવસ યા 3-4 દિવસની વાત કરીએ તો ખાસ મોમેન્ટમ અત્યારે અહીંયા બનતી નથી જોવા મળી રહી. તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે જે યુએસ માર્કેટ આપણને ગઈકાલના સેશનમાં ક્લોઝિંગ બતાવ્યું છે. આજનું ભારતીય બજાર માટે જે મહત્વનો જે ઇવેન્ટ અને જે સંકેત રહેશે, રાધર જે હેન્ડઓવર રહેશે કુનાલ, એ એફઆઈએસના ફિગર્સ છે. કારણ કે લગભગ 1 મહિના બાદ એટલે 9 સપ્ટેમ્બરે છેલ્લે ખરીદદારીનો ફિગર હતો. ગઈકાલે બતાવ્યું છે ફરી એફઆઈએસ ખરીદદારી કરતા જોઈ રહ્યા છે. કેશમાં 1441 કરોડનું બાઇંગ કર્યું છે એફઆઈએસે. ડીઆઈએસ 453 કરોડની ખરીદદારી છે, એટલે એનાથી પણ વધારે ખરીદદારી એફઆઈએસ દ્વારા આપણને દેખાડી રહી છે. એટલે એફઆઈએસના ફિગર્સ પર પણ નજર કરીશું. ત્યારબાદ ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ જુઓ, પોઝિટિવ છે કુનાલ. 1550 કરોડ આસપાસ ખરીદદારી આપણને બતાવી રહ્યા છે. એટલે જે એક મોટી ખરીદદારી એફઆઈએસ બતાવી રહ્યા છે, આમ તો એ કેટલું કન્ટિન્યુ રહેશે એ પણ મહત્વનું. પરંતુ આ નંબર્સ છે ગઈકાલના સેશનના, એ કઈ રીતે જોઈ રહ્યા છો? નો ડાઉટ નંબર પોઝિટિવ સાઇડના છે. કેશમાં તો ખરીદારી કરી છે 1440 કરોડની સામે. આમાં ફ્યુચરમાં પણ ખરીદારી કરી છે ઇન્ડેક્સ ફ્યુચરમાં 1550 કરોડની. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો બનતો જોવા મળી શકે છે. પણ કાલના દિવસમાં ખાલી એક જ દિવસની ખરીદારી આપણે જોઈ રહ્યા છે. એક દિવસની ખરીદારી પર વી કાન્ટ એક્સપેક્ટ કે અહીંથી સારું એવું બાઉન્સ બેક અથવા સારી એવું મોમેન્ટમ આપણને ઇન્ડેક્સમાં જોવા મળી શકે. ઇવન તમને યાદ હશે લાસ્ટ મંથમાં પણ ટેકનિકલ એરર 8 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી ચાલી હતી ને એના બેઝ પર આપણને સારી એવી મોમેન્ટમ ઇન્ડેક્સમાં જોવા મળી હતી અને જેમાં ઇન્ડેક્સે સારા એવા હાઈ બનાવ્યા હતા. તો એક દિવસની ખરીદારીના બેઝ પર વિકાસ છે કે ઇન્ડેક્સમાં સારી એવી મોમેન્ટમ, પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ થાય. થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે આ ખરીદારીના બેઝ પર. હાલ તો એક વેઇટ એન્ડ વોચ, કારણ કે એક સેશનનો તો ઘણા પોઝિટિવ ફિગર્સ છે. જોઈએ આગળ કઈ રીતે એફઆઈએસ આપણને એક પોતાના ફિગર્સ બતાવશે. સ્ટ્રેટેજી હવે બનાવીએ સૌથી પહેલાં તો નિફ્ટી માટે, કારણ કે જે રીતે ગઈકાલે આપણને એક જે ક્લોઝિંગ જોવા મળ્યું છે 25,100ની ઉપરના લેવલ્સ પર આપણને એક નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે ફ્લેટ, પરંતુ થોડું એક પોઝિટિવિટી તરફ. જ્યાં કોલ રાઇટર્સ એક્ટિવ દેખાયા હતા આપણને નિફ્ટી માટે એ 25,200 ઉપર, ત્યારબાદ 25,300 અને 400 ઉપર, 25,100 ઉપર પુટ રાઇટર, 25,000 અને 24,900ની સ્ટ્રાઇક પર. તો કુનાલ, કઈ રીતે હવે એક અપ્રોચ હોવો જોઈએ નિફ્ટી પર? નિફ્ટીના અપ્રોચની વાત કરીએ તો અત્યારે વ્યૂ મારો થોડો ડાયસી બની રહ્યો છે, કેમ કે કાલના દિવસમાં જોવા જઈએ તો ઉપરમાં 25,220 હાઈ બનાવ્યા હતા. ક્લોઝિંગ 25,108ની અરાઉન્ડ આપણને જોવા મળ્યું છે અને જે રેઝિસ્ટન્સની આપણે વાત કરતા હતા 25,200 એ રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. રેઝિસ્ટન્સ 25,200 છે, એની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી સારી એવી રેલી જોવા મળી શકે છે. લો લેવલની વાત કરીએ તો નીચે 24,950 સુધીના સપોર્ટ છે, જે નિફ્ટી આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ડાયસી બની ગયો છે. 25,200 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, 24,950 સ્ટ્રોંગ સપોર્ટ. આ જ રેન્જની વચ્ચે ચાલે નિફ્ટી, મને એવું લાગી રહ્યું છે અત્યારે હાલ પૂરતું. 24,950નો એક સ્ટ્રોંગ સપોર્ટની એક રેન્જમાં રહી શકે છે નિફ્ટી. બેંક નિફ્ટીમાં જે ગઈકાલે 56,240ના લેવલ્સ પર કુનાલ ક્લોઝિંગ જોયું છે આપણે 5%ની મજબૂતી સાથે, જ્યાં કોલ રાઇટર્સ એક્ટિવ હતા 56,400ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 56,500 અને 56,800 પર, 56,200 પર પુટ રાઇટર્સ, 56,000 અને 55,800 પર જોવા મળ્યા. કઈ રીતે કુનાલ, હજુ માની રહ્યા છો તમે કે બેંક નિફ્ટી હજુ પણ અહીંયાથી એક સ્ટ્રોંગ ઇન્ડેક્સ છે? સ્ટ્રોંગ ઇન્ડેક્સ છે, એમાં નવાઈ નથી, એમાં બેમત નથી. બટ કાલના દિવસમાં અગેન શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે અને ઉપલા મથાળે જોવા જઈએ તો 56,600નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ આવી રહ્યું છે અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે શૂટિંગ સ્ટાર બનાવી છે, મે બી એના બેઝ પર કરેક્શન પણ આપણને આવતું જોવા મળી શકે. આ કરેક્શનના બેઝ પર બેંક નિફ્ટી આપણને 55,600 સુધીના પણ લેવલ બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે જે વ્યૂ બની રહ્યો છે બેંક નિફ્ટી માટે એ પણ અત્યારે ડાયસી બની રહ્યો છે. હું કહીશ કે મે બી કદાચ આજના દિવસમાં આપણને બેંક નિફ્ટીમાં એક કરેક્શન પણ જોવા મળી શકે છે.
જે કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે, 56,600 સુધીના પણ લેવલ બતાવી શકે છે. તો એક વ્યૂ હજુ પણ કરેક્શન દેખાઈ શકે છે નિફ્ટી બેંક માટે પણ. તો આ માર્કેટમાં કુણાલ કોઈ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ આપના? વેલ, સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશનની વાત કરીએ અત્યારે મહિન્દ્રા લોજિસ્ટિક પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. 359 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર 340 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઇમિડિયેટ બેસિસ પર 372 નો પહેલો ટાર્ગેટ છે. 372 જો બ્રેક કરે તો 385 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. મારી તરફથી અત્યારે ઓપનિંગની સાથે એક જ કાઉન્ટરમાં ટ્રેડ રહેશે અત્યારે ફિલહાલ. પછી જેમ સેશન આગળ વધે એમ બીજા કાઉન્ટર્સની અંદર આપણે જોઈશું. ઓવરઓલ આજના સેશનમાં આપણે જોઈએ તો આપણને આઈટીની અંદર એક બાઇંગ ઇન્ટરેસ્ટ ઘણું સારું જોવા મળે છે. એ જ કાઉન્ટર્સને અહીંયા આગળ ફોકસમાં રાખીને અને કફોર્જનું અહીંયા આગળ કાઉન્ટર જોઈએ તો લગાતાર આજના દિવસમાં પણ 7 દિવસથી આની અંદર એક બાઇંગ ઇન્ટરેસ્ટ જ કોન્સ્ટન્ટલી જોવા મળી રહ્યું છે. ઇન્ટ્રાડે સ્ટ્રક્ચર આનું જે છે એ ઘણું સ્ટ્રોંગ બની ગયું છે. આજના દિવસમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મની ડીએમએસ જે હોય એને આપણે ઉપરની તરફ ક્રોસ કરી છે. અહીંયા આગળથી 1800 રૂપિયા સુધીનું ઇન્ટ્રાડે મોમેન્ટમ આપણે આની અંદર એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને નીચેની તરફ સ્ટોપ લોસ ખાસ કરીને મેન્ટેન કરવાનું રહેશે. તો અહીંયા કફોર્જમાં અહીંયા આગળ 1600 અને 75 નો સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ 1800 અને 1800 ક્રોસ કર્યા પછી આ કાઉન્ટરની અંદર ફરીથી તમને મોમેન્ટમ જે છે એ તમને બનતું દેખાશે અને કન્ટિન્યુ થશે 1880 સુધી. તો મારા ઇન્ડિયા જે એક જ પિક રહેશે એ છે સિરમા એસજીએક્સ ટેકનોલોજીસ લિમિટેડ. આમાં આપણે જોઈએ વીકલી ટાઈમ ફ્રેમ પર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળે છે અને આવરલી ટાઈમ ફ્રેમ પર જોઈએ સો એક બુલિશ પેટર્ન ફોર્મેશન બને છે. સો અહીંયા એક તમે કરંટ લેસ પર બાય કરો, હમણાં 852 પર ઓપન થયું છે. લોઅર એન્ડ પર જે કાલની ઓપનિંગ છે 819 એનો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડ પર નિયર ટર્મ આપણને બે ટાર્ગેટ જોવા મળશે 900 અને 920 ના. આરએસઆઈ બી પોઝિટિવ ટેરેટરીમાં છે અને ડિલિવરી બાઇંગ થાય છે સ્ટોકમાં. સો સિરમાં મારા એન્ટી એક જ પિક રહેશે આજે. રિકમેન્ડેશન રહેશે આજના દિવસમાં એ છે ઇન્ડસ ટાવર. ઇન્ડસ ટાવરમાં આપણે જોયું તો ગઈકાલ સેશનમાં એક સારું બ્રેક આવવાથી બાઇંગ આવતા પણ જોવા મળ્યું હતું અને મને લાગે છે આજના દિવસમાં બાઇંગ કન્ટિન્યુ રહી શકે છે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જે સેટઅપ એનાથી વીકલી અને મંથલી ચાર્ટમાં બનેલો છે એ બહુ જ ફેવરેબલ લાગી રહ્યું છે અને એનાથી લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં એનાથી એક બાઇંગ ડેવલપ થતા આપણને પાછી જોવા મળી શકે છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે એ છે 368 નો લેવલ. તો ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર એક 368 થી 375 ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે. ઇન્ડસ ટાવરમાં 350 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડમાં 368 થી 375 ના ટાર્ગેટ્સ રહેશે.